ભાભરના આગેવાનોની સમજૂતી બાદ આંદોલન મોકૂફ રખાયું છે। ભાભર નગરજનોના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ મળી રહ્યો છે। ત્યારે ભાભરને વર્ષો પછી પણ પેસેન્જર ટ્રેનોનું નોનું રેલવે સ્ટોપેજ ના આપતા ભાભરના જાગૃત નગરજનો દ્વારા ભાભર મામલતદાર તેમજ રેલવે વિભાગને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। જેમાં તારીખ 4/3/2024 સુધીમાં ભાભરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો 5 તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તે પગલે અંતરિયાળ વિસ્તારમાં આંદોલને જોર પકડ્યું અને ભાભર શહેરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। મોટાભાગના લોકો, વેપારીઓ, ખેડૂતો, આમ જનતા રેલ રોકો આંદોલનમાં જોડાવાને હોઈ રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। જેમાં ભાભરમાં શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રેલ રોકો આંદોલનની ચર્ચાએ જોર પકડ્યું। ત્યારે આજ રોજ તારીખ 3/3/2024 ના રોજ ભાભરની આર્ય સમાજની વાડી ખાતે ભાભર વેપારીઓ, ગ્રામજનો, આમ જનતા તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન ભાભર પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભાભરના નગરજનોને ખાતરી આપી હતી કે ભાભરના લોકોને ન્યાય મળે અને ઝડપી ભાભર શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ભાભરથી પસાર થતી પેસેન્જર ટ્રેનોનું સ્ટોપેજ મળી રહે તે માટે અમે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોને ભલામણ કરી ભાભર શહેરના પેસેન્જર ટ્રેનોનું સ્ટોપેજ મળી રહે તે માટે અગ્રિમતાથી લઈ નિકાલ કરીશું। ભાભર હિન્દુ સમાજના આગેવાન રજનીભાઈ મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં ભાભર શહેરને રેલવે સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ફરી ટૂંક સમયમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર। ઘણા સમયથી ભાભરની અંદર રેલવે રોકો આંદોલન જે ચાલી રહ્યું હતું, આમ જોવા જઈએ તો ભાભર નગરનો પ્રાણ પ્રશ્ન છે કે ઘણા સમયથી ભાભરના નગરજનો રેલવેના સ્ટોપેજથી વંચિત હતા અને એ બાબતે 5 તારીખે અલ્ટિમેટમ પણ આપેલું હતું। પરંતુ ભાભરના નગરજનો, ભાભરના બુદ્ધિજીવી લોકો, વેપારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અને ભારતીય જનતા પાર્ટીના સરકારના શીર્ષ નેતૃત્વ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા થતા તમામ આગેવાનોએ એવી ખાતરી લીધી છે અને અમે પણ ખાતરી આપીએ છીએ ભાભરના નગરજનોને અને તમામ વેપારી મિત્રોને કે ચાલુ ઇલેક્શન કે ઇલેક્શન પછી સત્વરે ભાભરના જે પ્રાણ પ્રશ્ન છે સ્ટોપેજ જલ્દી ભાભર નગરજનોને મળી રહે એના માટેની અમે ખાતરી પણ આપીએ છીએ અને એના માટે જરૂરી ચર્ચાઓ જ્યાં જ્યાં કરવાની ત્યાં ચર્ચા પણ થઈ ગઈ છે અને થોડા જ સમયની અંદર સ્ટોપેજ મળી પણ જશે। આ બાબતે જે ભાભરના નગરજનોએ આજનું જે આંદોલન છે એ સમેટ્યું એ બદલ તમામ નગરજનોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। આગામી સમયની અંદર સ્ટોપેજ મળે એના માટેના તમામ પરિણામલક્ષી પ્રયત્નો પણ અમે કરવાના છીએ।